નમસ્તે દોસ્તો, શું વાત કરવી એવો પ્રશ્ન આજે નથી. કારણ કે ગઈકાલે અમે નવસારી જઈને પાછા આવ્યા. વલસાડ સમાચાર માટે આખી એક યોજના બનાવી રહ્યા છીએ અને વલસાડ સમાચાર .com દ્વારા સ્થાનિક વેપારીઓને, લોકોને અને સૌ જનતાને, સામાન્ય જનતાને એક રીતે સાંકળી લેવાનો આ પ્રયાસ છે. હવે આ બધા કાર્યક્રમોને કેવી રીતે રજૂ કરવા, કેવી રીતે એને અમલમાં મૂકવું, એની યોજના બની રહી છે. અનુભવ તો જાત જાતના થાય છે મને. જાત જાતના લોકો મળે છે, ભાત ભાતના સવાલો પૂછાય છે અને એ બધા અનુભવમાંથી જ્યારે હું પસાર થાઉં છું ત્યારે મને એમ લાગે છે કે ખરેખર ઈશ્વરે આટલા બધા લોકોને આ ધરતી ઉપર મૂક્યા છે અને દરેકના દિમાગની અંદર અજબ ગજબની શક્તિઓ ભરી ભરીને મોકલી છે. પાછી એક ખાલી નથી. દરેકના મગજની અંદર એવી ભરપૂર શક્તિઓ છે અને એ શક્તિ ક્યારે કયા પ્રશ્નનો જવાબ આપવા માટે કેવી રીતે વપરાશે, કેવા શબ્દો, કેવા વાક્યો અને કેવા વિચાર એના દ્વારા પ્રસ્તુત થશે, મગજ કામ કરતું બંધ થઈ જાય છે કદીક. તો મને એમ લાગે છે કે વલસાડ સમાચાર .comનો જે મૂળભૂત કોન્સેપ્ટ છે કે ભાઈ વિશ્વભરના લોકો સુધી સ્થાનિક લોકોના વિચારોને પહોંચાડવા, તો એનો અર્થ મને તો એવું લાગે છે કે કદાચ મારા કેમેરા ટૂંકા પડશે, મારા કલાકો ઓછા પડશે, એટલી બધી વાત રસપ્રદ હોઈ શકે આજુબાજુ અને લોકોને જણાવવા લાયક. હા, પણ આપણે એવું બધું જ જણાવવું છે જે આપણી જિંદગીને બહેતર બનાવી શકે. અને કદાચ જિંદગીને બહેતર બનાવવા માટે બદતર વસ્તુઓનો પણ અભ્યાસ કરવો પડશે. અને એ વખતે આપણે સમતોલ રહીને, સભાન રહીને, આપણી જાતને સાચવી લઈને એ બાબતોનો અભ્યાસ કરીશું, એવી કંઈક મારી ગણતરી છે. હા, તમારામાંથી જે કોઈ પણ આ પ્રોજેક્ટને આર્થિક સહયોગ કરવા માગતા હોય એ લોકો મને ઈમેલ દ્વારા સંપર્ક કરી શકે છે. કારણ કે છેવટે કોઈ પણ કામ કરવું હોય તો કામ કરવા માટે પૈસાની જરૂર પડે છે. અને કારણ કે હવે આ બધી બાબતોને, આ બધી પ્રવૃત્તિઓને હું વ્યાવસાયિક રીતે નથી લેતો અને બસ કરવી છે અને એના પરિણામો માટે કરવી છે ના ઉદ્દેશ્ય સાથે જ્યારે કરતો હોઉં છું ત્યારે એના બે છેડા ભેગા કરવાનું કામ થોડું અટપટું અને અઘરું હોય છે. તો દોસ્તો, જે વ્યક્તિઓને એમ લાગતું હોય કે આ કાર્યક્રમને અથવા તો આ પ્રવૃત્તિને આર્થિક સહયોગ કરવો છે, એમની પાસેથી અમે એ આર્થિક સહયોગ મફતમાં તો લેવાના નથી જ. અને એના બદલામાં, એમના દ્વારા થઈ રહેલા આર્થિક સહયોગના બદલામાં અમે એમને માટે શું કરી શકીએ એમ છીએ, અમે તમારે માટે શું કરી શકીએ એમ છીએ, અમે સૌને માટે શું કરી શકીએ એમ છીએ, એ જાણવા માટે તો તમારે મને પ્રશ્ન જ કરવો પડે, ખરું ને?